કે ભચી ખોયડાનું કુટુંબ હે, આજ માતાજીનો ભોવો થાપવા બેઠા હે। 2-3 જાગર એમને ફેલ ગઈ, આ ચોથી જાગર બેહાડી છે। હવાર થયા તો માતાજીએ ભૂવા થાપી દીધા, રાખડી બંધ ને ભઢિયાર કે 2 ભૂવા થાપી લીધા, માતાજીને હરખથી નિવેદ જમાડી લીધા। આજ કુટુંબે મઢ કરી લીધો પણ એ ધર્મને ભૂલી ગયા। 8 મહિના બધું કાયદેસર આવેલું 2 ભૂવાનું, આજ 7મા મહિને કુટુંબમાં એક ઘરે દુખાવણું આવે એટલે આખું કુટુંબ માતાને પૂછવા બેઠા, પણ માતા જવાબ નથી દેતી, એકય ધર્મ હાથ નથી પકડતું। એ કુટુંબ નાઈટને તેડાવે, પછી નાઈટને ભૂવા 2 પાટ માથે માતાને પૂછવા બેઠા હે, તોય માતાજી જવાબ નથી દેતા, નથી નાઈટને દેતા, નથી કુટુંબને જવાબ દેતા। પછી કુટુંબે કીધું કે નાઈટની દેવને અમારે પૂછવું છે। અહીંયા નાઈટની દેવ ધૂણીને બોલી, તમારું ધર્મ રહ્યું ને એના પગ પકડી લીધા હે એક ધર્મે, એટલે તમારી માતાજીને આજે હલવા નો દે ને કાલે નો દે। અહીંયા કુટુંબે કીધું કે મારી કયું ધર્મ? અહીંયા નાઈટની દેવે બોલી, આજે હું નામ નથી દેતી પણ તમારા કુટુંબમાં જાગૃત કરું ને તો માનજો કે નાઈટની દેવ બોલી હતી। એ નાઈટની દેવ કુટુંબમાં એ ધર્મ જાગૃત કરે, એ ધર્મ જાગૃત થઈને નાઈટને કહે મારી નાઈટ આજ મારી દેવના ભૂવા થાપી લીધા, આજ મારી દેવને જમાડી લીધી, આજ મને નોતરો નથી આ કુટુંબે, આજે આ દેવના પગ ન મૂકું કાલે ન મૂકું મારી દેવના પગ, તો જગતની માલિપા હું હુરો પૂરો ન હોય।